મુખ્યમંત્રી શ્રીએ ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર કરી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિહાળો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ફિલ્મ નિહાળી હતી. ફિલ્મ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ ફિલ્મની પ્રશંસા કરી હતી અને ફિલ્મ નિર્માતા અને સ્ટાર કાસ્ટને બિરદાવ્યા હતા. ફિલ્મ જોયા પછી ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ સાબરમતી રિપોર્ટને ગુજરાતમાં ટેક્સ ફ્રી જાહેર કરી. આ અવસરે અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન, પૂર્વ મંત્રી શ્રી ગોરધન ઝડફિયા, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ, પશ્ચિમના સાંસદ શ્રી દિનેશ મકવાણા, ધારાસભ્ય અમિત શાહ, દિનેશ કુશવાહા, જીતેન્દ્ર પટેલ, રાજકીય અગ્રણી રત્નાકરજી, એએમસીના પદાધિકારીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ 15 નવેમ્બરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મને નિહાળ્યા બાદ અત્યાર સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ સહિત ઘણા મહાનુભાવોએ આ ફિલ્મની પ્રશંસા કરી ચૂક્યા છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આ ફિલ્મને કરમુક્ત પણ જાહેર કરવામાં આવી છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે અમદાવાદ શહેરના ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સૌ લોકો એક સાથે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ જોવા માટે અહીંયા આવેલા છે. સર્વપ્રથમ તો હું સાબરમતી રિપોર્ટના નિર્માતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને દેશના પ્રત્યેક નાગરિકો સમક્ષ એક સચ્ચાઈ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે અને આ સચ્ચાઈ થકી દેશ નહીં પરંતુ દુનિયાના ખૂણે ખૂણે સાચી માહિતી અને સાચી ઘટના પહોંચશે તે મને 100% વિશ્વાસ છે. મુખ્યમંત્રી શ્રી અને સૌ લોકો સાથે મળીને આજે આ ફિલ્મ અમે સૌ જોવાના છે અને મને વિશ્વાસ છે કે ગુજરાત અને દેશભરમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાનો અને દેશના નાગરિકો આ ફિલ્મ જરૂરથી જોશે. આજે સાબરમતી રિપોર્ટ 2002માં આખા દેશમાં ગવાયેલો, બદનામ થયેલો, લોકોએ સાબરમતી ગોધરા કાંડને વિકૃત રીતે આખા દેશમાં મૂકેલો વિરોધ પક્ષોએ. કાર સેવકોને 59 કાર સેવકોને જીવતા સળગાયા હતા. તે વાત એનું રિએક્શન આવ્યું એ વધારે મૂક્યું, પણ કાર સેવકોને જે જીવતા સળગાયા એની કોઈ વાત આ દેશના વિપક્ષોએ લીધી નહીં. આજે કાશ્મીર ફાઇલ કે કેરાલા ફાઇલ્સની જેમ સાચી વાત ઉજાગર કરતું આ પિક્ચર આજે આદરણીય મુખ્યમંત્રી આવી રહ્યા છે. મને ખાતરી છે કે આખા દેશના લોકો જોશે અને સત્ય શું છે એ જાણશે. આદરણીય મુખ્યમંત્રી શ્રી અત્યારે આવવાના છે. આપણે એમને 100% વાત કરી જોઈશું કે ગુજરાતમાં પણ આપણા ત્યાં બનેલો બનાવ છે, ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી થવું જોઈએ. ગુજરાતનો દરેક નાગરિક જોવે એ અમારી લાગણી અને માંગણી બને.